મિત્રો નમસ્તે, સ્વાગત છે તમારું બધાનું આપણા યુટ્યુબના એક વધારે સેશનમાં. આજનો ટોપિક આમ આપણા લોકો માટે ખૂબ અગત્યનો છે, કારણ કે આપણે અહીંયા લગભગ આપણે 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ટોપિક છે સર્પદંશ, એટલે કે સાપ કરડે ત્યારે ત્યાર પછીને આગળનું જે પણ કરવાનું થાય એના વિશે આપણે આજે ચર્ચા કરશું. હવે આપણા બધાને જે ખેતી આરે સંકળાયેલા છે એમને ક્યારેક ને ક્યારેક તો સાપનો ભેટો થયો જ હોય. ગમાણમાંથી કે કાંધીમાંથી કે ભરમાંથી કે પાથરામાંથી કે હલરમાંથી ક્યાંક ને કોઈ માણસ જે ખેતી આરે સંકળાયેલું હોય એ એવું તો ના જ કહી શકે કે મેં કોઈ દી સાપ જોયો નથી કે મારો કોઈ દી સાપ આરે સામનો નથી થયો. તો જ્યારે આપણે બધા ખેતી આરે સંકળાયેલા છીએ અને જ્યારે આપણે ક્યારેક ને ક્યારેક તો આનો સામનો કરવાનો જ છે, તો પછી એના વિશેનું આપણું નોલેજ પણ અપગ્રેડ હોવું જોઈએ ને આપણે એના વિશેની બધી ખબર હોવી જ જોઈએ કે સાપ કરડે ત્યારે કમસે કમ આપણે ઘરે શું કરવું અને આપણે કયા સંજોગોમાં હોસ્પિટલ કે ડૉક્ટરનો સંપર્ક કરવો. એટલે આજે સાપ કરડે તો શું કરવું એની બધી જ આપણે ચર્ચા કરવાના છીએ. અને આમાં ગાઈડ કરશે ડૉક્ટર અબ્દુલ સઈદ સાહેબ, ઇન્ટેન્સિવિસ્ટ છે અને આવા કેસો આરે સંકળાયેલા છે. તો આપણે ડૉક્ટર અબ્દુલ સઈદ સાહેબ આના માટે આપણે બધાને ગાઈડ કરશે અને એમની સાથે આપણે બધા ચર્ચા કરશું. અમે અત્યારે જે પણ પ્રશ્નો છે એ સાહેબને પૂછશું, ડૉક્ટર અબ્દુલ સઈદ જવાબ આપશે અને તમારા જે પણ પ્રશ્નો હોય એ પછી તમે કમેન્ટમાં લખજો, એટલે પછી આપણે પાછળથી ચર્ચા કરી લેશું. નમસ્તે મિત્રો, ગુજરાતમાં આશરે દર વર્ષે 8,000 જેટલા સાપ કરડવાના કેસો બનતા હોય છે. એમાં આશરે 250 જેટલા મૃત્યુ થતા હોય છે. સાપ કરડવાના મોટા ભાગના કિસ્સા એટલે કે લગભગ 70% કિસ્સાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે કે જે ખેતી સાથે સંકળાયેલા હોય છે. આ પૈકી પણ જે સાપ કરડે છે એ 15 થી 35 વર્ષની ઉંમરના જે માણસો છે એમને કરડવાના બનાવો બને છે. અને મોટા ભાગનો જે સાપ કરડ્યો હોય છે એ પગના ભાગે એટલે શરીરનો જે નીચેનો ભાગ છે ત્યાં વધારે સાપ કરડવાના બનાવો બનતા હોય છે. અને ગુજરાતના જે લીલા વિસ્તારો છે જેમ કે સાઉથ ગુજરાત છે તો ત્યાં સાપ કરડવાના કેસો કમ્પેરેટિવલી વધારે આપણને જોવા મળતા હોય છે. પેલો સાહેબ જો સાપ કરડે તો મોસ્ટલી ગામડામાંથી કે ખેતરમાં કે માણસો હોય તો પહેલી આપણાથી શું એવી પ્રાથમિક સારવાર થઈ શકે કે શું પહેલામાં ઇમરજન્સીમાં આપણે જે કરવું જોઈએ કે જ્યાં થઈ શકતું હોય આપણે હાથની વાત હોય એવું તો શું કરવું જોઈએ એમ? એટલે વાડીમાં કે ઘરે જોઈએ તો સૌથી પહેલા શું હોસ્પિટલ તો ત્યાં હોવાની નથી. મુખ્યત્વે કેવું થાય છે કે સાપ કરડે ત્યારે માણસ પહેલાં તો ગભરાઈ જાય છે. એટલે આજુબાજુવાળી જે વ્યક્તિઓ હોય એને આશ્વાસન આપવું જોઈએ. બીજી વસ્તુ કે સાપ જે ભાગ પર કરડ્યો છે કે માની લો કે પગ પર કરડ્યો છે તો એનું કોઈ હલનચલન ના કરવું જોઈએ અને એને સ્પ્લિન્ટ એટલે કે એને ફિક્સ કરી દેવો જોઈએ. કોઈ પણ વસ્તુથી હળવાશથી એને બાંધી દેવો જોઈએ. ટાઈટ નહીં બાંધવાનો, હળવાશથી બાંધી દેવો જોઈએ. એટલે માની લો કે કોઈ વાંસનો ટુકડો કે એવું કંઈ મળી જાય જી સાહેબ, તો એનાથી ઢીલું એવું બાંધી દેવાનું. જી સાહેબ, એને હલનચલન ના કરવા દઈએ કારણ કે હલનચલન તમે કરાવો તો ઝેર વધારે ફેલાય છે. ત્રીજી વસ્તુ, આપણે અત્યારે 108ની એમ્બ્યુલન્સની બહુ સારી ફેસિલિટી છે તો આપણે એમ્બ્યુલન્સને બોલાવવી જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ. એ જે ભાગ પર આપણે સાપ કરડ્યો છે કે જ્યાં બાઇટ માર્ક છે તો એ ભાગને સાબુ અને પાણી વડે ધોવું જોઈએ અને એના પર સ્વચ્છ કપડું જસ્ટ લાઇટ એકદમ ઢીલું બાંધી દેવું જોઈએ કે જેથી કરીને ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી રહે છે. આટલી પ્રાથમિક સારવાર આપણે ઘરે કરી શકીએ. બરાબર. તમે સાહેબ સાપ કરડે તો શું આપણે પ્રાથમિક સારવાર ત્યાં ઘરે જ કરી શકીએ વાત કરી, પણ અમુક આપણે ખોટી માન્યતા હોય, અમુક વસ્તુ એવી હોય કે જે ન કરવી જોઈએ. તો એવી સાપ કરડ્યા પછી એવી કોઈ વસ્તુ જે ન કરવી જોઈએ એવું લોકોએ ધ્યાન રાખવું જોઈએ જેથી અમુક કરતા હોય તો એ વસ્તુ જરૂરી નથી અને જે નુકસાન પણ કરતું હોય તો એવી કઈ વસ્તુ છે કે જે ન કરવી જોઈએ? સૌપ્રથમ તો લોકોની માન્યતા પ્રમાણે સાપ ઉતારવાવાળા માણસ પાસે લઈ જતા હોય છે. તો એ સાપ ઉતારવાવાળા માણસ પાસે જ્યારે આપણે લઈ જઈએ છીએ તો એમાં સમય ખોટો વેડફાય છે અને મૃત્યુની શક્યતાઓ વધી જાય છે, સારવારમાં વિલંબ થાય છે. એટલે એ ના કરવું જોઈએ. બીજી વસ્તુ, જેમ મેં કીધું એમ કે દર્દીને હલનચલન ન કરવા દેવું જોઈએ કેમ કે જેમ જેમ હલનચલન થશે એમ ઝેર છે ઝડપથી ફેલાશે. બીજું, આપણે જેમ જૂના પિક્ચરોમાં જોઈએ છે કે સાપ જ્યાં કરડ્યો હોય ત્યાં એની ઉપર કાપા મૂકે છે તો એ કાપા મૂકીએ તો એનાથી ચેપ લાગવાની શક્યતાઓ સાહેબ વધારે થતી હોય છે, એટલે હિતાવહ નથી. બીજી વસ્તુ કે ઝેર ચૂસવાની આપણે અમુક ફિલ્મોમાં સીન જોયા હશે તો એ ઝેર ચૂસવાનું એવું કોઈ સાયન્ટિફિક પુરાવો નથી. એનાથી પણ ઝેર વધારે ફેલાઈ જવાની શક્યતા રહે છે ને એવું કોઈ ઝેર ચૂસી શકતા નથી. એટલે એ ના કરવું જોઈએ. આ બધી વસ્તુઓમાં સમય વેડફાય છે
એટલે અને બીજું એના ઉપર બરફ ના લગાડવો જોઈએ. જ્યાં સાપ કરડ્યો છે ત્યાં બરફ ના લગાડવો જોઈએ. મુખ્યત્વે મેઇન વસ્તુ કે એને હલનચલન ના કરવા દો અને એને તમે સાબુથી ધોઈ નાખો. અને બીજું કે ટાઈટ કોઈ વસ્તુ એકદમ ટાઈટ ફૂલ ટાઈટ આપણે બાંધવું ના જોઈએ ત્યાં કોઈ પણ વસ્તુ. તો આપણે ટાઈટ કપડું બાંધ્યું હોય તો એનાથી ઝેર ફેલાતું અટકે એવું ના હોય? લોહીનું પરિભ્રમણ એટલા ભાગમાં લોહીનું જમાવ થાય છે અને એના કારણે ઝેર વધારે ફેલાય છે. સાહેબ, આપણે સાપ કરડે ત્યારે સાપ હોસ્પિટલે લઈ જતા હોય છે હારે, તો એ કેટલું હિતાવ છે? સાપ હોસ્પિટલે લઈ જવો જરૂરી છે કે નહીં? સાપ મારીને પછી એને થેલીમાં ભરીને હોસ્પિટલે સાથે લઈને આવે દર્દી સાથે. ડૉક્ટરને સારવાર કરવા માટે સાપની જરૂર હોતી નથી. સાપને કોઈ પણ માણસ વ્યક્તિ મારવા જાય કે એને પકડવા જાય તો એને પણ કરડવાની શક્યતાઓ રહે છે. અને આજના યુગમાં જ્યારે આપણે મોબાઈલ મોસ્ટ ઓફ બધા પાસે હોય છે તો એનો ફોટો અથવા વિડીયો ઉતારી લ્યો તો ઘણું છે. ઇવન એ પણ ના હોય તો લક્ષણો ઉપરથી આઈડિયા આવી જતો હોય છે, પણ જો હોય તો વધારે સારું, કેમ કે સાપ ઝેરી છે કે બિનઝેરી, કયા પ્રકારનો સાપ છે એ આપણને વધારે આઈડિયા આવે. એટલે સાપને મારીને કે જીવતો લઈ જવો બિલકુલ જરૂરી નથી અને ના કરવું જોઈએ. બરાબર. તો સાહેબ, સાપ ઝેરી છે કે બિનઝેરી છે એ કઈ રીતે ખબર પડે? બે રીતે ખબર પડે. સાપનો ફોટો અથવા તો સાપ આપણે જોયો હોય તો એ સર્પવિદને આપણે બતાવીએ તો એમને ખબર પડે કે સાપ ઝેરી છે કે બિનઝેરી. જે સર્પ સ્નેક એક્સપર્ટ હોય છે સાહેબ, એમને ખબર પડે કે સાપ ઝેરી છે કે બિનઝેરી. સર્પ મિત્ર છે જ એટલે એમને પૂછી શકાય. અને બીજી વસ્તુ કે દર્દીને જે લક્ષણો આવે છે એ લક્ષણો ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ઝેરી સાપના લક્ષણો છે. જો બિનઝેરી હશે તો લક્ષણો જ નહીં આવે. ઝેરી સાપ હશે તો એના લક્ષણો, કયા પ્રકારનો સાપ છે એ પ્રમાણે એના લક્ષણો આવશે. એટલે એના ઉપરથી આપણને ખબર પડે. એટલે સાપને સારવાર માટે લઈ જવો બિલકુલ જરૂરી નથી, એવું ના કરવું જોઈએ. પછી સાહેબ, આપણે અંધારામાં કંઈક કઈડી ગયું, આપણને ખબર નથી શું કઈડ્યું છે, તો એ કેમ ખબર પડશે કે ભાઈ આપણે સાપ કઈડ્યો છે કે બીજું કોઈ જનાવર કઈડ્યું છે? બે ત્રણ વસ્તુ પરથી ખબર પડે આપણને. એક તો બાઇટ માર્ક આપણે જોઈને કહી શકીએ કે સાપના બાઇટ માર્ક હોય કે જે આપણે દંશના જે નિશાન કહીએ છીએ તો નિશાન જોઈને ખબર પડે કે સાપ કરડ્યો છે કે નહીં. બીજી વસ્તુ, માનો કે સર્પદંશના કોઈ નિશાન નથી તો જે પ્રકારના લક્ષણો આવે એ લક્ષણો ઉપરથી આપણને ખબર પડી શકે કે ભાઈ આ સાપ કરડ્યો છે એના છે કે કોઈ બીજી કોઈ ઝેરી જંતુ જીવાત કરડી છે એના લક્ષણો છે. તો એ લક્ષણો ઉપરથી આઈડિયા આવી જાય કે સાપ કરડ્યો છે કે નહીં. તો ડૉક્ટર, હવે આપણે વાત કરી કે સાપ લઈ જવાની જરૂર નથી, એના લક્ષણો પરથી ખ્યાલ આવી જાય કે એ કયા પ્રકારનો છે. તો આપણે જે એક કોમન સાપ હોય છે, નાગ કહેવાય, કોબરા, તો એ કરડે તો એના શું લક્ષણો હોય છે? જે દેશી ભાષામાં જેને નાગ કહેવાય છે અને સાયન્ટિફિક ભાષામાં એને કોબરા કહેવાય છે. એટલે કોબરા સાપ જ્યારે કરડે તો એ ન્યુરોટોક્સિક એટલે કે શરીરના ચેતાતંતુ ઉપર અસર કરે છે. એટલે એનાથી સ્નાયુઓ નબળા થાય છે. એમાં સૌથી પ્રથમ માણસની આંખની પાપણ પડી જવી, એટલે કે આપણને ઊંઘ આવતું એવું લાગે દર્દીને વધારે તકલીફ થાય તો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે, દર્દીને એવું લાગે કે ગળું રૂંધાય છે અને જો વધારે ધ્યાન ના રાખવામાં આવે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ જે ન્યુરોટોક્સિક લક્ષણો જે છે એ કોબરા બાઇટમાં ન્યુરોટોક્સિક જે નાગ કરડે છે એમાં આવા લક્ષણો, આ પ્રકારના લક્ષણો આવી શકે છે. ઓકે. તો પછી વાઇપર એટલે કે સો સ્કેલ વાઇપર કે રસેલ વાઇપર એટલે કે પૈડકું કે ખડચિત્રો કે જે ચિત્તળ કહેવાય એ કરડે તો એમાં શું લક્ષણો જોવા મળે છે? આપે જે વાત કરી એ વાઇપર ફેમિલીના જે બે સાપ છે, રસેલ વાઇપર અને સો સ્કેલ વાઇપર, જેને ખડચિત્રો કે ફુરસો પણ કહે છે, એમાં મુખ્યત્વે બે ટાઈપના લક્ષણો વધારે જોવા મળતા હોય છે. તો જ્યાં એ સાપ કરડ્યો હોય છે ત્યાં એક લોકલ એટલે સાઇટોટોક્સિસિટી એટલે જ્યાં કરડ્યો હોય છે એ ભાગના જે ટિશ્યુ એટલે કે જે શરીરનો જે ભાગ છે ત્યાં વધારે ડેમેજ થાય છે, ત્યાં એનું ઝેર વધારે અસર કરે છે. એટલે એમાં નેક્રોસિસ, ઇસ્ચેમિયા એ બધું થઈને ત્યાં ફોડલા પડી જવા અને ત્યાં સડો થવાની શક્યતાઓ હોય છે. એટલે કરડવાની જગ્યાની આજુબાજુમાં સોજો વધારે જી સાહેબ, સોજો આવી જાય, ભાગ ફૂલીને દડા જેવો થઈ જાય, ફળફોલા થઈ જાય, એ એક લક્ષણો છે. બીજા લક્ષણો જે છે એ લોહી પાતળું કરે છે. એટલે લોહી પાતળું થાય એના કારણે થઈને પેઢામાંથી લોહી આવવું, મોઢામાંથી લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, એ લોહી પાતળું થવાને કારણે એ બધા લક્ષણો આવી શકે છે. ઇવન એડવાન્સ કેસીસમાં કિડની પણ ફેલ થવાની શક્યતાઓ હોય છે અને જરૂર પડે તો દર્દીને ડાયાલિસિસ પર પણ લેવા પડતા હોય છે. ઓકે. તો હવે આ વાતથી આપણે કોબરા અને વાઇપરની, હવે ક્રેટ બાઇટ કહેતા હોય કે જે કાળોતરો, તો
તો એ શા માટે વધારે ખતરનાક હોય છે કે એને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખે છે? ક્રેટ બાઇટ એટલે સાદી ભાષામાં જેને આપણે કાળોતરો નાગ કહીએ છીએ કે જેની ઉપર ચટ્ટાપટ્ટા હોય છે, તો એને સાયલેન્ટ કિલર એટલે કહેવામાં આવે છે કે એ મોસ્ટલી મોટાભાગે એ રાત્રે જ કરડે છે. અને જ્યારે પણ કરડે તો જેમ આપણે વાત કરી કે કોબ્રા બાઇટ અને વાઇપર બાઇટમાં એમાં સોજો આવે છે, દુખાવો થાય છે, પણ કાળોતરો જ્યારે કરડે છે ત્યારે આવા કોઈ લક્ષણો થતા નથી. રાત્રે માણસ સૂતો હોય તો એને કરડી જાય છે, સવારે એને કંઈ ખબર નથી પડતી કે મને શું થયું છે. એને દર્દીને ઊંઘ આવી, પાપણ પડી જવી, શ્વાસ લેવામાં તકલીફ થવી એવા લક્ષણો આવે છે, ઉલટી થાય, પેટમાં દુખે. અને આ બધા લક્ષણો જ્યાં સુધીમાં હોસ્પિટલ દર્દી 1-2 હોસ્પિટલ ફેરવી અને જ્યારે મોટી નિદાન થાય એનું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. એટલે ત્યાં સુધીમાં મૃત્યુ થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. એટલે આ કાળોતરા સાપને વધારે સૌથી ઘાતક અથવા તો વધારે ડેન્જર માનવામાં આવે છે. અને સાયલેન્ટ કિલર એને એટલે કહેવામાં આવે છે કે એના કોઈ પણ પ્રકારનો દુખાવો કે એવું થતું નથી, દર્દીને ખબર જ નથી હોતી મને સાપ કરડ્યો છે. હવે સાપની સારવારની વાત કરીએ કે ઝેરી સાપ હોય તો એની મુખ્ય દવા કહીએ કે ભાઈ એના ઝેરને એની સામે ઝેર મારે એવા ઇન્જેક્શન હોય જેને આપણે એન્ટી સ્નેક વેનમ કહીએ. તો એના વિશે થોડી માહિતી આપો, એ શું છે અને ક્યારે આપવું જોઈએ સાહેબ? સાપનું ઝેરનું પ્રતિઝેર, જેને પ્રતિઝેર કહેવાય છે, એન્ટી સ્નેક વેનમ જેને સાયન્ટિફિક ભાષામાં કહેવાય છે, એ ઘોડા અથવા તો ઘેટાની અંદર ઘેટામાંથી એને મેળવવામાં આવે છે. અને એનો ઉપયોગ જ્યારે ઝેરી સાપ કરડ્યો હોય અને જ્યારે એના લક્ષણો આવતા હોય ત્યારે આપણે એની સારવાર માટે જે મુખ્ય જેનો એન્ટીડોટ એટલે પ્રતિઝેર આપણે જે કહીએ તો એના માટે જ્યારે લક્ષણો ડેવલપ થાય ત્યારે આપણે આ એએસવીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એએસવી દર્દીને આપતા હોઈએ છીએ. એટલે જો લક્ષણો થાય, ઝેરી લક્ષણો સાપને લીધે તો જ આપવાનું છે, નકર નથી આપવાનું, નહીંતર નથી આપવાનું, એવું કહી શકાય? જી સાહેબ, પણ ક્યારેક આપણને કન્ફર્મ જ છીએ કે ભાઈ કોબ્રા બાઇટ છે અથવા કાળોતરો બાઇટ છે અથવા તો જે ઝેરી સાપ જ કરડ્યો છે આપણને ખબર છે, તો એવા કિસ્સામાં લક્ષણો આવ્યા પહેલા પણ આપી શકાય છે કે જેથી કરીને દર્દીનો જીવ બચી જાય અને કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. ઓકે, તો એની કોઈ આડઅસર, એ જે એન્ટી સ્નેક વેનમ છે એની કોઈ આડઅસર, એની સાઈડ ઇફેક્ટ? જી સાહેબ, એની આડઅસર થઈ શકે છે. એને ઇંગ્લિશમાં એનાફાઇલેક્સિસ કહેવાય છે. એટલે આપણે જેમ કહીએ છીએ કે એલર્જી થવાની શક્યતાઓ રહે છે, દવાનું રિએક્શન. જી સાહેબ, દવા એક્ઝેક્ટ વર્ડ, દવાનું રિએક્શન આવવાની શક્યતાઓ રહે છે. એટલે પણ એ રિએક્શન આવે તો ડૉક્ટર સાહેબ પાસે એમની ટ્રીટમેન્ટ કરવાનો પણ ઓપ્શન હોય છે. અને કોઈ દર્દીની તાસીર પ્રમાણે એનું રિએક્શન આવતું હોય છે. તો આમ સર્પ કરડ્યો હોય અને આપણે ઝેરી લક્ષણ આવ્યા હોય, આપણે એએસવી એટલે એન્ટી સ્નેક વેનમ આપીએ, બધું સ્મૂથલી સરખું ચાલે, તો કેટલા સમયમાં સાજા થઈ શકે? જો સાહેબ કોઈ કોમ્પ્લિકેશન ના થાય તો સામાન્ય રીતે કોબ્રા બાઇટ હોય તો 1 થી 3 દિવસમાં માણસ સાજો થઈ જાય છે, ડિસ્ચાર્જ થઈ જાય છે. અને જો વાઇપર બાઇટ હોય એટલે કે ખડચિત્રો અથવા ફૂરસો કે આપણે પડીકું જેને કહીએ છીએ, એ તો એમાં 3 થી 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે, કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન ના થાય તો. ડૉક્ટર, સાપ કરડે તો બાકી બધા જીવજંતુ, સાપ એક જીવજંતુમાં જ ગણાય, તો બાકી બધા જીવજંતુઓ કરડે તો એમાં સર્પદંશમાં મૃત્યુદર કેમ વધારે છે? સર્પદંશમાં મૃત્યુદર વધારે એટલે છે કે મોટા ભાગે એવું થતું હોય છે કે કોઈ ભુવાજી છે કે આપણે કોઈ ધર્મસ્થાન છે ત્યાં દર્દીને પહેલાં લઈ જતા હોય છે. અને ઘણી બધી માન્યતાઓ છે, એના કારણે થઈને જે કિંમતી જે સમય છે કે જે એઝ અર્લી એઝ પોસિબલ દર્દીને હોસ્પિટલ પહોંચાડવો જોઈએ, તો એ ત્યાં એ દર્દી સમયસર નથી પહોંચી શકતો અને સારવારમાં ડિલે થાય છે. આ ડિલે થવાને કારણે મોટાભાગે મૃત્યુ થતા હોય છે. અધરવાઇઝ મૃત્યુદર ઘણો ઘટાડી શકાય છે. એટલે ગોલ્ડન અવર્સ વેડફાઈ જાય છે સાહેબ. તો પણ ઘણીવાર ડૉક્ટર એવું થાય કે જેમને સર્પદંશ થયું હોય એમના સંબંધીઓ એમને મંદિરે અથવા ધર્મસ્થાને લઈ જાય અને ત્યાંથી એને કંઈ તકલીફ વિના સરખું થઈને પાછા આવી જતા હોય છે ઘરે. જી સાહેબ, એવું શક્ય છે કેમ કે જેટલા સાપો ગુજરાતમાં આપણને જોવા મળે છે તો એમાંથી 80% સાપો છે એ બિનઝેરી હોય છે અને 15 થી 20% સાપ જ જે છે કે જે ઝેરી હોય છે. એટલે જ્યારે બિનઝેરી સાપ કરડ્યો હોય એટલે સપોઝ તમે વિચાર કરો કે 10 માણસોને સાપ કરડે છે તો 8 માણસ એવા છે કે જેને સાપ કરડવા છતાં પણ કંઈ તકલીફ નથી થવાની. એટલે આપણને એમ થાય કે ભાઈ આપણે કોઈ ધર્મસ્થાને ગયા અથવા તો કોઈ ભુવાજી પાસે ગયા એટલે સાપ ઉતરી ગયો,
પણ એવું નથી. સાયન્ટિફિકલી એનો જવાબ આ રીતે છે. એટલે આપણને એમ થાય છે કે ત્યાં કોઈ જગ્યાએ જવાથી કોઈ વ્યક્તિથી સાપ ઉતરી ગયો, પણ ખરેખર એને બિનઝેરી સાપ કરડ્યો છે એવું કંઈ લક્ષણો હોતા જ ઓકે, નથી. એટલે નસીબ જો કે એ સાપ બિનઝેરી હોય અને જે 10 માંથી 8 કેસમાં થતું હોય જી, છે, બિલકુલ એટલે એમને એટલે એમને કંઈ તકલીફ આમેય નથી થવાની હોતી. બિલકુલ સાહેબ, બિલકુલ. ઓકે, ઘણીવાર એવું બનતું સાપ રાત્રે કરડે અને રાત્રે ઓબ્વિયસ છે કે આપણે ઊંઘમાં હોઈએ અને પછી સગાવાલા એમને હોસ્પિટલે લઈ આવવા નીકળે એટલે એમને ઊંઘવા ન દે કે તું જાગ, સુવાનું નથી. હવે રાત છે, ઓલરેડી એ ફેમિલી સુવા માટે પડ્યું ત્યારે આ ઇન્સિડન્સ બન્યો. તો રસ્તામાં એમને એમના સંબંધી એમને સુવા દઈ શકે કે નહીં, એના વિશે શું કહેવું તમારું? કોબ્રા બાઇટમાં જનરલી આવું થતું હોય છે સાહેબ, કે જ્યારે દર્દીને સાપ કરડે તો એને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, પાંપણ પડી જતી હોય છે. પાંપણ પડવાને કારણે દર્દીના સગાને એવું થાય છે કે એને ઊંઘ આવે છે. પણ આવા કેસમાં જેને આપણે કહીએ છીએ કે દર્દીને જગાડતા, એ ખરેખર એને શ્વાસ લેવા માટે મોટિવેટ એટલે કે ઉત્સાહિત કરતા હોય છે, અને કરવામાં કંઈ ખોટું નથી, એ કરવું જોઈએ. ઓકે, એટલે આમ તો ડૉક્ટર આપણે સર્પદંશ વિશે લગભગ બધી જ માહિતી અને ચર્ચા કરી લીધી. લગભગ કંઈ વધતું નથી. આપણા દર્શક મિત્રોને કંઈ પ્રશ્ન હશે તો એ તો આપણે કમેન્ટમાં પૂછવાના જ છે. હવે આ તો સાથે બીજી એક આપણે ચર્ચા કરી લઈએ. વીછી પણ એટલું જ આ ખેતીવાડીમાં સર્પદંશ જેટલું જ એ ઇન્સિડન્સ જોવા મળતા હોય, તો એનું પણ જરાક આપણે ચર્ચા કરી રહ્યા છે. તો એના વિશે શું, વીછી શરીરના કયા ભાગમાં સૌથી વધારે કરડતો હોય છે? વીછી મોટે ભાગે શરીરના હાથ અને પગમાં વધારે કરડતો હોય છે, કારણ કે જે માણસો ખેતી સાથે સંકળાયેલા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ કે જે ડ્રાય વિસ્તાર છે, જેમ સાઉથ ગુજરાત આપણો લીલો વિસ્તાર છે, એવી રીતના સૌરાષ્ટ્ર કચ્છ છે એ ડ્રાય વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે. તો સૂકા વિસ્તારમાં વીછી કરડવાના કેસીસ વધારે થતા હોય છે, અને મોટે ભાગે જે કોઈ કામ કરતા હોય ત્યારે જ આવા બનાવો બનતા હોય છે, એટલે હાથ અને પગમાં એના કેસીસ વધારે બનતા હોય છે. તો જેમ સર્પદંશમાં પછી જે લક્ષણો જે હિમેટોટોક્સિક અથવા જે પણ પ્રકારના સાપ હોય એ પ્રમાણેના લક્ષણોની આપણે ચર્ચા કરી, તો વીછી જ્યારે કરડે ત્યારે શું લક્ષણ હોતા હોય છે? વીછી કરડે ત્યારે મુખ્યત્વે ખાસ તો દર્દીને જે ભાગે કરડ્યો હોય છે ત્યાં એને ખૂબ જ દુખાવો થતો હોય છે, અને દુખાવો દર્દી એવું કહેતા હોય છે કે વીછી કરડ્યો છે તો દુખાવો હવે ચડે છે અને ફેલાતો જતો હોય છે. મુખ્યત્વે આ લક્ષણો હોય છે. બીજા લક્ષણોમાં એને બ્લડ પ્રેશર વધી જવું, પરસેવો વધી જવો, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ બધા વધારે જો તકલીફ હોય, ઝેર એનું વધારે હોય તો આ પ્રકારના લક્ષણો પણ આવવાની શક્યતા રહે છે. પણ સામાન્ય રીતે દુખાવાની ફરિયાદ વધારે દર્દી કરતા હોય છે. તો ડૉક્ટર, આપણે પહેલાં વાત કરી કે સાપ કરડી હોય તો આપણે જ્યાં ઘરે હોઈએ ત્યારે શું પ્રાથમિક સારવાર આપવી જોઈએ, એમ વીછી કરડે તો ઘરે આપણે શું પ્રાથમિક સારવાર આપી શકીએ અને શું આપવી જોઈએ? વીછી કરડે તો ઘરે પ્રાથમિક સારવારમાં જે આપણે સાપ માટે જે પ્રાથમિક સારવારની વાત કરી, મોસ્ટ ઓફ એ જ પ્રકારની પ્રાથમિક સારવાર છે કે દર્દીને હલનચલન કરવા ના દેવું જોઈએ, ભાગને ઇમોબાઇલાઇઝ કરી દેવો જોઈએ, જ્યાં વીછી કરડ્યો છે એ ભાગને સાબુ અને પાણીથી ધોઈ અને સ્વચ્છ કપડાથી ઢાંકી દેવો જોઈએ. પણ વીછી કરડ્યો હોય તો એ કેસમાં તમે તેના પર બરફ મૂકી શકો, પણ ડાયરેક્ટ બરફ નહીં મૂકવાનો, એને કપડામાં લપેટીને પછી મૂકી દે. કારણ એનું કારણ એ છે કે આઈસથી દુખાવો થોડોક ઓછો થાય છે, એટલે તમે જ્યાં સુધી હોસ્પિટલ નથી પહોંચતા ત્યાં સુધી તમે એટલું કરી શકો છો. અથવા તો કોઈ દુખાવાની ટેબ્લેટ કે એ હોય નજીકમાં ક્યાંય ઇન્જેક્શન હોય તો એ આપણે દર્દીને આપી શકીએ છીએ. તો સાહેબ, વીછી કરડો એવા વ્યક્તિને હોસ્પિટલે લઈ આવવામાં આવે તો હોસ્પિટલે આપણે શું સારવાર કરી શકીએ, અથવા તો હોસ્પિટલે વીછીની શું સારવાર થતી હોય છે? હોસ્પિટલે મુખ્યત્વે સારવારમાં બે વસ્તુ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે એક, જે દર્દીને દુખાવો થતો હોય છે તો દર્દ શામક ઇન્જેક્શન આપતા હોય છે, અને કોઈ એનેસ્થેટિસ હોય તો ઇવન એને બ્લોક પણ આપી શકાતો હોય છે, જેનાથી એનું દર્દ નિવારણ થઈ શકે. અને બીજી જે સારવાર છે એના સિસ્ટમિક સિમ્પટમ્સ, એટલે કે જે કોઈ હૃદયના કે ફેફસાને લગતા કે પછી બીજા કોઈ લક્ષણો હોય તો એ પ્રમાણે સારવાર કરી શકાય છે. જેમ કે બીપી વધી ગયું હોય, ધબકારા વધી ગયા હોય તો એ પ્રમાણેના એના ઇન્જેક્શન કે ટેબ્લેટ્સ એની આપતા હોય છે. એટલે મુખ્યત્વે બે પ્રકારની સારવાર છે, એક પેઇન માટે અને એક એના સિસ્ટમિક લક્ષણો માટે. બરાબર. તો ટૂંકમાં વીછી કરડ્યો હોય તો વહેલી તકે હોસ્પિટલે પહોંચો તો ઘણી બધી દર્દીને રાહત મળી જશે. જી સાહેબ, બિલકુલ રાહત થઈ શકે. ઓકે, તો ડૉક્ટર, આપણે સાપની અને વીછીની પ્રાથમિક સારવાર જોઈ.
અને હોસ્પિટલમાં જે સાપમાં એન્ટી સ્નેક વિનમ આપે છે અને વીછીમાં તમે કીધું કે એ પ્રમાણે સારવાર આપતા હોય છે. તો સાપ અને વીછીની જે સારવાર છે એકદમ સમાન છે કે એમાં અલગ અલગ હોય છે? ના સાહેબ, બંને સારવાર ટોટલી ડિફરન્ટ છે. સાપની સારવાર આખી અલગ છે, જેમાં એન્ટી સ્નેક વેનમ યુઝ કરવામાં આવે છે, અને વીછીની સારવાર છે એમાં દર્દ નિવારણ અને સિસ્ટમિક સિમ્પટોમ, અને જરૂર પડે તો રેર કેસીસમાં આપણે વીછીનું જેમ એન્ટી સ્નેક વેનમ હોય છે એમ વીછી માટે પણ અલગથી પ્રતિઝેર હોય છે, પણ એ ભાગ્યે જ યુઝ કરતા હોય છે, પણ એની બંનેની સારવાર આખી અલગ છે. ઓકે. હવે સાપમાં આપણે જેમ અલગ અલગ પ્રકાર જોઈએ, નાગ છે, વાઇપર છે કે ક્રેટ બાઇટ કે છે, એવી રીતે વીછીમાં અલગ અલગ પ્રકાર હોય છે ને એની સારવાર અલગ અલગ હોય છે કે સરખું હોય છે? જી સાહેબ, વીછીમાં મુખ્યત્વે બે પ્રકારના વીછી હોય છે. લાલ વીછી કહેવાય છે અને બીજો કાળો વીછી કહેવાય છે. લાલ વીછી જે છે સૌથી ડેન્જર હોય છે, જેમાં લોકલ સિમ્પટોમ એટલે કે દુખાવો પણ થાય છે અને સિસ્ટમિક સિમ્પટોમ કે જેમાં હૃદય, ફેફસા અને ચેતાતંત્ર આ બધી ઉપર પણ અસર થઈ શકે છે, અને જો સારવાર સમય પર કરવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે કાળો વીછી છે એમાં મુખ્યત્વે દુખાવો થતો હોય છે, બીજા લક્ષણો બહુ ઓછા જોવા મળતા હોય છે, અને વીછીના બીજા પણ પ્રકારો ગુજરાતમાં જોવા મળતા હોય છે જેના સાયન્ટિફિક નેમ આખા અલગ અલગ છે, પણ એ કરડે તો ફક્ત થોડો ઘણો દુખાવો થતો હોય છે. એટલે આમ લાલ વીછી જે છે એ સૌથી વધારે ડેન્જર ગણાય છે. ઓકે. હવે સાપમાં આપણે જોયા કે જેમ ન્યુરોટોક્સિક અને હિમેટોટોક્સિક હોય છે, એવી રીતે વીછી કરડે તો એમાં કયા કોમ્પ્લિકેશન થઈ શકે વધારે? વીછી કડ જેમ આપણે હમણાં વાત કરી લાલ વીછીની, તો એમાં મુખ્યત્વે કોમ્પ્લિકેશન્સમાં 3 પ્રકારના કોમ્પ્લિકેશન્સ આપણને વધારે જોવા મળતા હોય છે. તો પહેલી જે હૃદય ઉપર અસર થતી હોય છે, હૃદય ઉપર અસરમાં દર્દીનું બ્લડ પ્રેશર ખૂબ જ વધી જવું, એને ખૂબ જ પરસેવો થવો, એના ધબકારા છે ખૂબ વધી જવા, તેમજ અનિયમિત થવા, જેને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન આપણી મેડિકલ ટર્મિનોલોજીમાં કહે છે, અને કાર્ડિયોજેનિક શોક એટલે કે હૃદયનું બંધ પડી જવાની પણ શક્યતાઓ હોય છે. આ થયા હૃદયને લગતા કોમ્પ્લિકેશન્સ. બીજા કોમ્પ્લિકેશન્સ જે છે શ્વસન તંત્રને લગતા, એટલે શ્વાસ જે આપણે ફેફસાને લગતા કોમ્પ્લિકેશન્સ છે, તો તેમાં મુખ્યત્વે એક પલ્મોનરી એડીમા કરીને કોમ્પ્લિકેશન હોય છે કે જેમાં હૃદયમાં લોહીનો ખૂબ જ ભરાવો થઈ જાય, જેના કારણે ફેફસામાં સોજો આવવું અને પાણી ભરાઈ જવું બંને થાય, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈને સમયસર સારવાર ન મળે તો એમાં પણ માણસનું મૃત્યુ થઈ શકે છે. ત્રીજા જે લક્ષણ જે સિસ્ટમ છે ચેતાતંત્ર ઉપર એટલે કે આપણા જાગ્રત અવસ્થા ઉપર અસર થઈ શકે છે, જેમાં બેચેની થવી અને ઇવન દર્દીને આંચકી પણ આવવાની શક્યતાઓ હોય છે. એટલે મિત્રો આપણે બંને ટોપિક પર ચર્ચા કરી ડૉક્ટર અબ્દુલ સાથે કે સર્પદંશ અને વીછી દંશ. તો આ ચર્ચામાં જે મુખ્યત્વે જે આપણે જાણવા મળ્યું એ શ્રદ્ધા રાખવી આપણા ધર્મસ્થાનમાં, પણ જેટલું બને એટલું જલ્દી આપણે હોસ્પિટલે પહોંચવું જરૂરી છે, કારણ કે આપણે ખબર નથી હોતી, ઘણીવાર ખબર નથી હોતી કે સાપ છે એ ઝેરી છે કે બિનઝેરી છે, અને ડૉક્ટરોનું નોલેજ જે સર્પદંશ અને વીછીદંશનું જે સારવાર કરતા હોય એ ડૉક્ટરોનું નોલેજ ખાસું વધારે હોય છે. ઇવન આપણે ખેતીવાડી સાથે સંકળાયેલા છીએ, આપણે ખબર ન પડે પણ ડૉક્ટરોને જે એમની સાથે એમની સારવાર સાથે સંકળાયેલા છે એમને ખબર પડી જતી હોય છે. એટલે આપણે આપણા ધર્મસ્થાનોમાં વિશ્વાસ રાખવાનો 100%, પણ હોસ્પિટલે પહોંચવું જરૂરી છે, કારણ કે ગોલ્ડન અવર્સ એટલે કે તમે જે પ્રિસિયસ ટાઈમ છે, તમે જે સૌથી કિંમતી સમય છે એ સમય તમારા માટે સૌથી વધારે જરૂરી છે. એટલા માટે કે મૃત્યુદર વીછીદંશમાં પણ મૃત્યુદર છે, નથી એવું નથી, સર્પદંશમાં તો મૃત્યુદર ઘણો વધારે છે જ તે, એટલે મૃત્યુ પણ ઘટાડી શકાય. અને બીજું કે તમે જેટલા જલ્દી હોસ્પિટલે પહોંચો અને જેટલી જલ્દી સારવાર ચાલુ થાય એટલો તમારો ખર્ચ ઓછો થશે, જેટલા તમે મોડા થશો એટલો તમારો ખર્ચ વધશે. એટલે એક તો આપણા સંબંધીને આપણે બચાવી શકીએ, બીજું ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ. એટલે સરવાળે હોસ્પિટલે જવું જરૂરી છે. આપણે જેના પર શ્રદ્ધા હોય એમના પર શ્રદ્ધા રાખવી એ અલગ વસ્તુ છે, પણ આ બંનેની સારવાર એ હોસ્પિટલમાં જ થવી જોઈએ, જેનાથી આપણું કોઈ સ્વજન આપણે ગુમાવવું ન પડે અને આપણો ખર્ચ પણ આપણે ઘટાડી શકીએ. ઘણીવાર એવું થાય કે કોઈ દર્દી મોડા પહોંચે તો એને એટલું ખર્ચ થઈ જાય કે એ વર્ષની એમની ખેતીની આખી કમાણી એમાં વેડફાઈ જતી હોય છે. તો આવું ન કરાય મિત્રો.
તમારા જે પણ પ્રશ્ન હશે એની આપણે ચર્ચા ચોક્કસથી કરશું. અને આ એવો ટોપિક છે કે જે બધાને સ્પર્શે, એટલે ઓબ્વિયસલી તમારા પ્રશ્ન હશે જ જેની આપણે કોઈ પણ સમયે વિડીયોમાં એકદમ ડિટેલમાં ચર્ચા. મિત્રો, સર્પદંશની સારવાર ઘણીવાર મોંઘી થતી હોય છે, કારણ કે એએસવી જે એનું જે પ્રતિઝેર છે ઘણું મોંઘું હોય છે. એટલે જરૂરી નથી કે તમે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લો. નજીકની સરકારી હોસ્પિટલમાં તમે જાઓ, સારામાં સારી સારવાર ત્યાં થશે જ. તે બીજું કે આપણે અહીંયા 108ની સુવિધા બહુ સારી છે. તમે 108ને ફોન કરો, પણ ઘર સુધી 108 આવીની રાહ ન જોવો. મિત્રો, સામે જાઓ. તમે વાડીઓ હો તો કમસે કમ તમે ગામ સુધી પહોંચો અને 108 ગામમાં આવે એટલે તમારો એ ટાઈમ પણ તમારે બચાવવો જોઈએ. એટલે બે વસ્તુ, એક તો જરૂરી નથી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવી, એએસવી મોંઘા હોય એટલે ઘણીવાર ખર્ચ વધી જાય. તમે સરકારી હોસ્પિટલમાં સારામાં સારી સારવાર થશે. ટાઈમ મેક્સિમમ બચાવવાની ટ્રાય કરો. તમે સામા જાઓ, 108ને બોલાવો, જ્યાં બે મળો ત્યાંથી 108માં ટ્રાન્સફર કરી દર્દીને અને તમે હોસ્પિટલે પહોંચો. ઇવન સાહેબ 108માં પણ જ્યારે દર્દીને લેવામાં આવે છે ત્યારથી જ એન્ટી સ્નેક વેનમ એએસવી આપી અને સારવાર ચાલુ જ કરી દેતા હોય છે. એટલે હોસ્પિટલ પહોંચતા સુધીમાં તો સારવાર ચાલુ થઈ ગઈ હોય છે દર્દીની. એટલે કે આપણે શ્રદ્ધા રાખવી જોઈએ, અંધશ્રદ્ધા ના રાખવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા જેટલો ફેર હોય છે. જેમ આપણે હોસ્પિટલ જવા માટે નીકળીએ ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ અમને જલ્દી વાહન મળી જાય, જલ્દી અમે હોસ્પિટલ પહોંચી, ત્યાં ડૉક્ટર હાજર હોય, જલ્દી સારવાર મળી જાય, તો એ શ્રદ્ધા કહેવાય. અને આપણે ત્યાં બેઠા રહીએ અને ભગવાન ઉતારી દેશે કે ભૂવા કે જે ચપટીથી ને ઉતારી દેશે, તો એ અંધશ્રદ્ધા કહેવાય. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ડિફરન્સ ખબર હોય છે.